દ્વારકાથી જય મા મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। અડધી નીંદર થાય ને અડધી નથી થાય ને એવું બધું છે। અટાણ મન ઉઠી ગયા અહીં આપણે અને અટાણ મન તાબડતોબ કામ હાલે છે બરોબર। જ્યાં મારી મમ્મી ને શ્યામની મમ્મી શ્યામના મોટીમાં જોઈ લે વાહિંદા કરતી કરતા રમાડવા પૂગી આવ્યા। અટામન ભાઈ જાગે હે ખૂબ મોટું દેખાડવા શ્યામ કહી દે હેલો ગાઈઝ હાય કહી દે હાય અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે એમ કહી દે। મોટી માં દીકરો રમી એમ કહી દે ભાઈ તડકો લાગે હે ને આખું જોઈએ ખુલતી નથી નહીં ભાઈ કે રડવું હે ભાઈ રાતે 3:30 વાગ્યાના ઉઠીને 5:30 વાગ્યા સુધી રહીમાં પછી આપણે હુવું કે જાગવું કે શું કરવું એટલે કાસા પાસે નીંદર થઈ છે અને અટાણે જો એ રમે છે એવું બધું છે। અટાણે તડકો ખવડાવી છે જો 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 ગાઈસ જો આપણે આવી ગયા અહીં ગુંદરીમાં। જો ગુંદરી કેવી મસ્તીની થવા માંડી જોઈ લ્યો। એટલે આપણે છે ને પાણી કાઢવું છે એટલે યુરિયાનો છંટકાવ કરી અને પાણી કાઢી દઈ એટલે જો આ ભારી વધી ગઈ છે હમણાં ઠાર જાકરને આવે ને એટલે અને પાછું આ યુરિયા છાંટી અને પાણી કાઢી દઈ એટલે મસ્તીની વધી જાય। લાઈન બાઈન કમ્પ્લીટ ફિટ જ છે આપણે એ કંઈ કાંઈ છે નહીં એટલે બાપુ મોટર ચાલુ કરીએ અને હું આગળ યુરિયા છાંટી દઉં એટલે કામ નીકળી જાય। હાલો તો તમે આગળ બન્યા રહેજો। હેલો ગાઈસ જો તમને ખોખેડો સમજાતો ફાઇનલી આપણે યુરિયા છાંટી દીધું અને પાયે દીધી બધી જો આમ જો જોતા આવજો જો બધી કમ્પ્લેટ પાઈ દીધી છે યુરિયા છાંટી અને જોઈ લ્યો કેમ દેખાય। થોડું ખડ હે ભેગું પણ એ તો ગુંદરી હેલી થાય વાંધો નહીં આવે। અને આ છેલ્લા આજ મિત્રો 2 ક્યારામ ભેગું પાયું આ કેમ 2 ક્યારામ જાય એમ 2 ક્યારા ભેગા પાયા હે એટલે ક્યાંય ટૂંચું નહીં અને મોજ આવી ગઈ। અને રાજમાં આપણે જો ભરાઈ ગયા હે કમ્પ્લેટ ઓલા તમારા પડ્યા એ છે આજ રાતી ભરી દીધા હતા રાજમાં અને ભાઈ લઈને ગયો તો હરાજી આવી ગઈ છે અને જોખાઈ ગયા છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે। હરાજીમાં આપણે રાજમાનો ભાવ પડ્યો છે 1075 બરોબર। ભાવ ઉતરી ગયા છે મારો બાપ જીને નીકળી ગયા હોય રાજમાં એ જીમ બને એમ વેલેરા જવા દેજો નકર ખોટા ભાવમાં કપાવું બરોબર। એટલે 1075 ભાવ આવ્યો છે અને વજન સારો પૂર્યો 27 બાસકા હતા 81 મણ માથે થયું છે એટલે બાસકે 3 મણ માથે નીકળ્યું છે વજન સારો થયો છે પણ જે વજન ધાર્યો હતો ને એટલો એથી વધારે થયો પણ ઓછો નથી થયો। ભાવ ધાર્યો તો 1200-1300 રૂપિયા પણ એ 1075 જ આવ્યા। ભાઈનો ફોન આવ્યો તો મેં ઊંચા ભાવ શું હે તા ઊંચા હલામાં હે ને એના 1200 થી 1250 હે ગયા એટલે ભાવ ઉતરી ગયો હે। એટલે મારો બાપ જી રાજમાં કાઢી નાખ્યા હોય એ વેલેરા જવા દેજો એટલે જી ભાવ 5, 10, 15, 50 રૂપિયા જી વધારે આવ્યા એટલે આપણે તો જવા દીધા હે ને એટલો ભાવ આવ્યો હે એટલે આપણે સાચી સલાહ દઈ હે જીને પણ નીકળી ગયા હોય જવા દેજો એટલે જી ફાયદો થયો એ માંડવીમાં જો અમારે એમ જ થયું હતું 1110 દીધી અને બીજા બધા વાહે ઓલા 1050 ને 1070 ને એટલે આમાં માલ નીકળે એટલે પરબારો જવા દેવાય ભાવ સામું જોવાય નહીં ભાવ કંઈ ઘટી જાય આપણા નસીબમાં હોય તો સારો આવી જાય નસીબમાં ના હોય તો ના આવે એટલે મારો બાપ જીને નીકળી ગયા હોય એ જવા દેજો। અને હાલો હવે આપણે આ છેલ્લા નાકાઓમાં જાય છે એટલે આપણે હવે મોટર બંધ કરી આવી આપણું આ કામ થઈ ગયું છે કમ્પ્લેટ।
હેલો ગાઈસ, તો લગભગ હાંજ પડવા આવી છે ને હવે સેટ બ્લોગ ચાલુ કર્યો છે આપણે અત્યાર સુધી. હે શ્યામના કપડા લેવા બ્લોગમાં કઈ કેવું નથી એમ કહી દે ને કે કેટલો ટાઈમથી આવતી નથી, હવે આવી કાંઈ એમ. કેટલો ટાઈમ થયા હું ગઈ તો કહેતી હતી કે 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય, પણ પૂરા તો થયા ને એને પેલા મારે આવવું નતું, પણ આ હોળી આવી એટલે આવવું પડ્યું. હા એટલે આવવું પડ્યું. હા નકર 1000 સબસ્ક્રાઇબર થઈ જાય તો જ આવું હતું, તાર લગીને આવવું જ નતું. હા તો હવે મિત્રો કાયમ આવીએ એમ કહી દે. હા કાયમ આવે પણ સબસ્ક્રાઇબ કરતા જાજો, જેને ના કર્યું 1000 વેલેરા પૂરા થઈ જાય. હા એટલે જો એવું બધું કામ કરે છે. અને આપણે શ્યામનો દાઈજો આજે આખી ઓહરીમ પાથરો છે એટલે આપણે દેખાડવાનું છે મોટીમાં શ્યામની. શ્યામની મોટી જો બતાવું તમને જો બધું. હા હા મોટીમાં જરાક રાયડો નથી, પરબારા પૂગ્યા ગમે છે. જો આ બધું જો આ છે ને શ્યામને બેહવાનું છે મિત્ર, જોઈ લી બે તો શીખીએ ને તો જ્યાં આમાં બે ટાંકીએ જો અહીંયા ગોખા છે ને બે એમાં બાયણે કાઢીએ ને એટલે આ બેહવાનું છે. અહીં જ્યાં બે કાન અટાણે છે ને આ કાનહુરિયા ચડાવે જો બતક જેવું કંઈક છે આ. આમાં આપણે આવું કઈ નથી જેડ્યું, જો આવું બધું છે. જો ધીરે ધીરે જોતા આવજો. એ બૂટા જો ચંપલ જેવું કેવડા કેવડા મિત્રો. એ ઓલું એક વગાડવાનું કાલવારું ક્યાં મિત્રો, એક હું કાલે એક વગાડતો હતો ને યારી સાંભળજો કેમ અવાજ આવે. જયલી આપણે તો આવું જઈડું જ નહીં. કાલ હાંજે આ દેખી ગયો ને કેટલી વાર વગાડ્યું. હા હજી આનાથી તો કેદી રમીએ, આ લેવા પડે એટલે બધું લઈ લીધું છે. જો એવું બધું છે. જે આ 2-3 બૂટાને જોડ્યું છે. આ જો ઝીણકી ઝીણકી વાટક્યું ચમચી જો જો. અને આ મંગલસૂત્ર છે. અને આ કંઈક આ શ્યામનું છે કે આ બધું શ્યામનું છે. જો આવી રીતના બધું પાથરલ છે. ધીરે ધીરે દેખાડ દઉં બધું. કપડાં જોડ્યું જ જો તમે ખાલી અહીંથી આમનામ ચાલુ થાય. જો આ કેદી પહેરી આ જતા એ ડાગલો જઈ લે બહુ બહુ દેખાડ્યા હતા. હા એ તો મિત્રો તમે જોયા હતા. હાલો તો આવું બધું છે. હા એ મોટીમાં તેડવા ગયા તા વરી મારે ઈ કે તેડવા જવું. મિત્રો ઈકો લઈને ગયા ને ભાઈ ક્યાંય જગ્યા નમ્ર તમે તઈ વ્લોગ ના ઉતાર્યો હોત ને તો જોવાની મજા આવી જાત તમને. કુડે ખાસ કે ક્યાંય દેખાય નહીં એમ બેઠા આવ્યા મોટી ભારી મજા આવત. અને અટાણે જો હૂતો હે દેખાડ દો હાલો ને ભેગા ભેગ તમને જરાક કેમ હૂતો. અટાણ સુધી રમતો હતો હવે હુઈ ગયો હે. હાલો તો તમે આગળ બન્યા રહેજો. હેલો ગાઈસ, આ ગદાઈ મીતા આવાર કાવા લેવરાયો કોરો ના ખાવા દઈએ એક દી ના જવા દઈએ તો પાવ પાવ ચાલુ થઈ જાય. બાકી થઈ કેમ ગઈ જોઈ લ્યો મિત્રો ગદમ હેલી. આ જો હજી કાલ લઈને ઉલે દીજો આની કોરા એટલા ક્યારા પાયા હતા ને યા આ 5 ક્યારા પાયા હતા. અને આને હજી 2 દી નથી થયા તો આજ પાવા પડ્યા. જો અહીંથી આટલા પાઈ દીધા એટલે કમ્પ્લેટ. હવે કાલ હે ને જોજો કાલ બપોરે તમને બતાવી આ કાલ પાયા હતા ને હુકાતા જો હું જોજો કથળીની હાવા અને કેટલું પાણી જોઈ ગઈ ખબર નથી પડતી.
હજી તો આ ઝીણકી હે, વડી થાય તો શું થાય? હજી તો આ વેતની થઈ છે, વડી થાય તો અહીંયા કેટલું પાણી જો, પછી તો આ દરાવાળી મોટરનું આમાં કંઈ કામય નહીં આવે. એટલે અટાણે તો વધે છે કયો જો યુરિયા નાખ્યું ને તીકણે જો પારીઓ દેખાવી બંધ થવા માંડી, ઘાયો ઘા વધે છે જો, આ ક્યારો જ જો એવું બધું છે. અને મિત્રો જો જીરું એટલું ઉપડી ગયું હે, આજ આવ્યા હતા બાજુ આપણી આવે ને બોલેરામાં નહીં, તો જો આ જો અધૂરું હતું એ ઉપડી ગયું, અને આમાં આ સુકાઈ ગયેલ બે પારી ઉપડી ગયા કમ્પ્લેટ. એ ઉનીકોર હે ને જો આ ફોનમાં દેખાતું હે, જરા જરા ઓલા હેઠા કોરા સુકાઈ ગયેલ હે, બાકી આનીકોર લીલું હે, એટલે એ એવું બાકી રહ્યું હે. અને ટોટલ હેરા થયા હે આપણે આ ભાગના ઓલા ભાગના વાના બધા થઈને 140 થયા હે હેરા. અને હજી લગભગ ઓલા ભાગમાંય બાકી છે ને આમાંય બાકી છે, એટલે ઓછામાં ઓછું હજી 60 હેરા થવા જોઈએ. એટલે ટોટલ બધા થઈ અને 200 હેરા જેવું થાય, એટલે એવું અંદાજ છે, બાકી જે થાય એવું છે. હાલો મિત્રો, તો હવે આજનો બ્લોગ અહીં પૂરો કરી દઈ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા બ્લોગ સાથે.